તો વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળનું વિસર્જન શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગનો નિર્ણય છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવા મંડળની રચના, સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની રચના, વેરાવળ પાટણ શહેર ઉપરાંત 12 ગામનો સમાવેશ, વિસ્તારોના યોગ્ય વિકાસ અથવા પુનઃવિકાસનો ઉદ્દેશ, વેરાવળ પાટણ નગરપાલિકા ડારી ગામનો સમાવેશ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ પરડવા જોડાઈ ગયા છે। રાકેશ, શું છે અપડેટ? એના ચોક્કસથી ગુજરાત સરકારે સોમનાથ તીર્થ ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોય તેવું મનાઈ રહ્યું છે। રાજ્ય સરકારે વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળનું વિસર્જન કરી નવી સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે સુડાની રચના કરી છે। આ સુડામાં વેરાવળ પાટણ શહેર ઉપરાંત 12 ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડારી, છાત્રોડા, ડાભોર, સાતીવેલા, ભાલપરા, સવની, સોનારિયા, બાદલપરા, કાજલી, મીઠાપુર, ગોવિંદપરા અને લાટી ગામનો સમાવેશ થાય છે। હવે જોવાનું રહે છે કે સુડાની રચના થયા બાદ આગામી દિવસોમાં વિકાસ પરવાનગીઓને લઈ અને વિકાસને લઈને કેટલા નીતિ નિયમો લાગુ કરવામાં આવે છે। હાલ તો જે આ નવી સુડાની રચનાથી છે તેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે નવી વિકાસની પહેલ જોવા મળે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।